1,550,00,000ના ફ્રોડ કેસમાં સુરત પોલીસે 4ને ઝડપી પાડ્યા છે। સુરતમાં તાજેતરમાં સામે આવેલા 1,550 કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને USDTમાં કન્વર્ટ કરનાર એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં વધુ 4 આરોપી અબ્દુલ્લા ચામડિયા, અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરિયા અને પ્રવીણ ગઠિયાની ધરપકડ કરી છે। પૈસા ગણવાના 4 મશીન, સોના, ચાંદી, હીરાનો આખો ઢગલો પોલીસે કબજે કર્યો છે। પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ 2,60,32,214 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। 1,550 કરોડના ફ્રોડમાં સુરત પોલીસે 4 ઈસમોને ઝડપી પાડ્યા છે।